આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે તો રાજકોટના જસદણમાં કુંવરજી બાવળિયાએ ટકોર કરી છે। સમાચાર પ્રાપ્ત થયા છે રાજકોટથી તો પાંખી હાજરીને લઈને મંત્રી કુંવરજી બાવળિયાની ટકોર। ભાડલા ખાતે સંવાદ કાર્યક્રમ અંતર્ગત ટકોર કરવામાં આવી હતી। વિકાસના કામો થયા તે પ્રમાણે લોકોની હાજરી તો કેન્દ્રીય મંત્રીની હાજરીમાં બાવળિયાએ ટકોર કરી। કિડિયારું ઉમટવું જોઈએ તેની બદલે પાંખી હાજરી। તો સમાચાર પ્રાપ્ત થયા છે રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। જસદણમાં કુંવરજી બાવળિયાએ ટકોર કરી। પાંખી હાજરીને લઈને મંત્રી કુંવરજી બાવળિયાની ટકોર। તો ભાડલા ખાતે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો અને જે અંતર્ગત ટકોર કરવામાં આવી। તો વિકાસના કામો થયા તે પ્રમાણે લોકોની હાજરી ન હતી અને જેને લઈને ટકોર કરવામાં આવી છે। તો વિકાસના કામો થયા તે પ્રમાણે લોકોની હાજરી ન હતી। કેન્દ્રીય મંત્રીની હાજરીમાં કુંવરજી બાવળિયાએ ટકોર કરી। કિડિયારું ઉમટવું જોઈએ તેની બદલે પાંખી હાજરી જોવા મળી છે। તો લોકો ઉપસ્થિત નહોતા કાર્યક્રમમાં અને જેને લઈને ટકોર કરવામાં આવી। હું એમ માનું છું કે આપણે કઈ વિશેષ કઈ કહેવાનું હોય નહીં। આપણે સૌએ સાથે મળીને આવતા દિવસમાં એક ગામની અંદરથી જે રૂપાલા સાહેબ છે એટલે મારે કેવું છે, બધાને હાજરીમાં જ કેવું છે, જે રીતે આ બેઠકમાંથી વિકાસના કામ થયા છે અને કરી રહ્યા છે એના પ્રમાણમાં અહીંયા વસ્તી ઓછી દેખાય છે। સાંભળી લીધો બધા આગેવાનો બેઠક આ વિસ્તાર બેઠક વાળા, નહીતર કીડિયારું ઉભરાવું છે એટલે આ વિસ્તારના વિકાસના કામો આપણે કર્યા છે। હું તમને બે ત્રણ કામ જ એટલા માટે અમે રાણીપરમાં જઈએ એટલે એની કલ્પનામાં એની જિંદગીમાં ન થઈ શકે એવો આપણે 1.5 કરોડ રૂપિયાનો બ્રિજ જે બનાવ્યો, ખાલી એક કોઝવે નહોતા બનાવી શકતા ને 1.5 કરોડ રૂપિયાનો ત્યાં બ્રિજ બનાવી દીધો। રાણીપર વાળા એમ કે અમારે અહીંથી બેટલા જવું છે, બેટલા બાજુ જવા માટેનો રસ્તો, વેરાવળમાંથી જઈને વેરાવળથી આણંદપરનો રસ્તો પાકો, વીરપર ભાડલા વચ્ચે, વીરપર વેરાવળ વચ્ચેનો રસ્તો, ઓલી બાજુ બોગરાવડ હતા અને બોગરાવડથી રણગઢ વચ્ચેનો રસ્તો, રણગઢથી રાણીપર વચ્ચેનો રસ્તો, બોગરાવદરથી ભાડલા વચ્ચેનો બ્રિજ 1.5 કરોડ રૂપિયાનો હમણાં જ આપણે મંજૂર કરી કે અહીંયા એક બાખું પડી ગયું કે નીકળી નથી બાખું પડી, બાખું તમને નવો પુલ આપવો છે એ મંજૂર કર્યો। ત્યાંથી ભંડારીયાથી 66 કેવી જે એને નજીકમાં હતું તો નવું 66 કેવી એની સાથે આધિયા ડેમ નીચેની આખી કેનાલ રિનોવેશન કરાવી દીધી, ટેન્ડર થઈ ગયા, હમણાં કામ શરૂ થવાનું છે। અહીંયા ભાડલા ઝોનની અંદર આપણે કરોડો રૂપિયાના પીવાના પાણીનો આખો ગ્રુપ સુધારણાનો યોજના, કમળાપુર, પારેવાડા આખા ભાડલા ગ્રુપની અંદર પીવાના પાણીની માટેની માનનીય મુખ્યમંત્રી આપણે હમણાં આવ્યા હતા, એમના હાથે જ એક ગ્રુપ યોજનાનું ખાતમુહૂર્ત કરાવ્યું। આખી સુધારણા પીવાના પાણી આખી સુધારણા યોજનાનું આ ટેન્ડર થઈ ગયું, કામ શરૂ થઈ ગયું છે। કુંદડીથી ગણેશના રસ્તાનું 3.5 કરોડ હમણાં આપણે ખાતમુહૂર્ત કર્યું। અહીંયા ગણેશરા વાળા મિત્રો હોય તો સાંભળી લે, એની અંદર 3.5 કરોડ રૂપિયાની હાઈસ્કૂલનું મકાન હજી 1 મહિના પહેલા આપણે મંજૂર કર્યું છે, કામ શરૂ થયું છે। એની એ જ પ્રમાણે અહીંથી સૌથી મહત્વની વાત તો એ છે કે આ કલ્પના ન હતી કે અમને કમળાપુર કે કમળાપુરથી દહીસરા કે દહીસરાથી આ ભાડલા વિસ્તારની અંદર સૌની યોજનાનું પાણી હવે કલ્પના ન હતી।